જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલમાં હું ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરી છે આપણા YouTube ચેનલમાં અને એ સિરીઝના ફર્સ્ટ વિડીયોમાં મેં તમને બતાવેલું કે પાર્ટ્સ ઓફ સ્પીચનું ઇમ્પોર્ટન્સ શું છે. પરીક્ષાની તૈયારી ઇંગ્લિશ સબ્જેક્ટને લઈને આપણે કઈ રીતે સ્ટાર્ટ કરવાની. જે લોકો પણ ન્યૂ એન્ટ્રી છે અથવા જે લોકો છેલ્લા 2-3 વર્ષથી 6 મહિનાથી આ તૈયારી કરતા હોય એ લોકો માટે આપણે ખાસ આ વિડીયોઝ બનાવેલા છે. તો ફર્સ્ટ પાર્ટમાં મેં તમને સમજાવેલું પાર્ટ્સ ઓફ સ્પીચનું ઇમ્પોર્ટન્સ. સેકન્ડ પાર્ટમાં આપણે 4 અલગ અલગ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓળખતા શીખ્યા. સૌથી પહેલું હતું નાઉન, એડજેક્ટિવ, વર્બ અને એડવર્બ. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સ્પીચ એનું આજે આપણે ડિટેલ લેવાના છીએ અને એ છે નાઉન. હવે નાઉનને હું સૌથી અગત્યનું એટલા માટે કહું કારણ કે બાકીના જેટલા પણ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ બધા નાઉનને ફરતા છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે મૌખિક રીતે એક એક્ઝામ્પલ આપી દઉં. આપણે જે શીખવાના છીએ ને એનું મહત્વ જો આપણને ખબર પડે ને તો શીખવાની મજા આવે. તમને આવીને એમને કહી દઉં કે આ ઇન્જેક્શન છે લઈ લ્યો તો તમને મજા નહીં આવે, પણ એમ કહીશ કે આ વેક્સિન છે જે કોવિડથી તમને બચાવશે તો તરત જ તમે હાથ આગળ કરશો. એ જ રીતે નાઉનનો ઇમ્પોર્ટન્સ શું છે એ તમને અત્યારે સમજાવીશ તો આ તમને શીખવામાં પણ મજા આવશે. ઓકે, હવે નાઉન બાકીના જેટલા પણ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ બધા નાઉનને રિલેટેડ છે. કેવી રીતે? નાઉન એટલે શું? કોઈ પણ વ્યક્તિ, જગ્યા અથવા વસ્તુનું નામ. વિશેષણ એટલે શું? નામના અર્થમાં વધારો કરતો શબ્દ. પ્રોનાઉન એટલે શું? નામના બદલે વપરાતો શબ્દ. ક્રિયાપદ એટલે શું? નાઉન દ્વારા થતી ક્રિયા બતાવવા માટેના શબ્દો. પ્રેપોઝિશન એટલે શું? બે નાઉન વચ્ચે સંબંધ બતાડતો શબ્દ. ઇન્ટરજેક્શન એટલે શું? આ નાઉન દ્વારા એક્સપ્રેસ કરવામાં આવતી ફિલિંગ્સ. તો જો નાઉન તમને ફાવી ગયું ને તો બાકીના બધા પાર્ટ્સ ઓફ સ્પીચ તમને એમને ફાવી જશે, ઇઝીલી ફાવી જશે. ઓકે, તો આ એનું ઇમ્પોર્ટન્સ છે. તો સૌથી પહેલા આપણે આજે નાઉન વિશે જાણીશું. હવે કોમ્પિટિટિવ એક્ઝામની દુનિયામાં નાઉનને રિલેટેડ કેટલા પ્રશ્નો આવે છે એ આપણે જોઈ લઈએ. પછી તમે PSIની તૈયારી કરતા હશો તો તમે ખાસ મને યાદ કરશો, કારણ કે મેજોરિટી માર્ક્સ આપણે આમાંથી કવર કરશું. ઓકે, તો નાઉનમાં આપણે સૌથી પહેલા આપણો ટાર્ગેટ સેટ કરી લઈએ. ટાઈપ્સ ઓફ નાઉન્સ આવડવા જોઈએ, પછી લિસ્ટ ઓફ કલેક્ટિવ નાઉન્સ આપણને આવડવું જોઈએ, પછી આપણને જેન્ડર આવડવા જોઈએ. હવે જેન્ડરમાં પણ જ્યારે એનિમલ્સ અને બર્ડ્સની વાત થતી હશે તો એમાં આપણે જેન્ડર, એનિમલ્સના સાઉન્ડ, એનિમલ્સના હોમ, એનિમલ્સના યંગ વન્સ આ બધા કરવા પડશે. એ બધું હું તમને આ લેક્ચરમાં આપીશ. પછી આપણે સિંગ્યુલર અને પ્લુરલના રૂલ્સ કરવા પડશે અને છેલ્લે આપણે કરવું પડશે એપોસ્ટ્રોફી એસના નિયમ. ટાર્ગેટ સેટ કરી લ્યો અને પછી જેમ જેમ કમ્પ્લીટ થતું જાય ને એમ ટીક કરતું જવાનું. એટલે મેન્ટલી આપણને પણ મજા આવે કે વાવ, મારો આટલો કોર્સ પૂરો થતો ગયો. એઝ આઈ ઓલવેઝ સે, લર્નિંગ ઇઝ ઓલ અબાઉટ સાયન્સ. ઓકે, તો સૌથી પહેલા ડેફિનેશન જે આના પહેલાના વિડીયોમાં પણ હું બતાવી ચૂકી છું એટલે એટલું આપણે વધારે ડિટેલમાં નહીં જઈએ. A word which gives name to a person, place, things or feelings. એક એવો શબ્દ જેનાથી આપણી નજર સામે કોઈ વ્યક્તિ દેખાય, વસ્તુ દેખાય, જગ્યા દેખાય, લાગણીનો અનુભવ થાય. ઓકે, મેં તમને બહુ ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે કે વ્યક્તિઓને નામ શું કામ આપીએ છીએ, કેવી રીતે આપીએ છીએ. તો અત્યારે ખાલી એક્ઝામ્પલ્સ તમને આપી દઈશ. જે લોકોએ આ પહેલાનો વિડીયો ના જોયો હોય એ લોકો પ્લીઝ જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો હતો. પર્સન, હું આ તમે શબ્દ વાંચશો ને એટલે નજર સામે દેખાશે, આપણે જોવાનું છે. પ્લેસ, ગાર્ડન, હોસ્પિટલ, સિટી, ઓફિસ, રેસ્ટોરન્ટ નજર સામે દેખાશે. થિંગ્સ, પેન, ટેબલ, સ્પૂન, સ્પેડ, ગોગલ્સ, સ્પેડ એટલે પાવડો, ગોગલ્સ, બાઇક, એપલ. ફિલિંગ્સ, લવ, હેટ્રેડ, બ્યુટી, બ્રેવરી આપણે લાસ્ટ કરેલું છે એટલે હું અહીંયાથી હવે આગળ લઈ જઈશ તમને. નાઉન એટલે આપણે બધાને ખબર પડી ગઈ, મારી નજર સામે કોક દેખાવું જોઈએ. હવે ટાઈપ્સ ઓફ નાઉન્સ કેટલી પ્રકારના છે? હાઉ મેની ટાઈપ્સ ઓફ નાઉન્સ આર ધેર? 1, 2, 3, 4 અને 5.
સિક્વન્સમાં જેને યાદ રાખવાના છે સૌથી પહેલા બે હું તમને એક સાથે કરાવીશ. એનું કારણ શું છે કે બે જોડીદાર છે. હવે નાઉન એટલે શું તો કે ગોખવાનું નહીં, કોઈ દિવસ ગોખવાનું નહીં, આપણે સમજી સમજીને કરશું. આ ટાઈપ્સ ઓફ નાઉન્સ છે ને એના પણ નામ પ્રમાણે જ ગુણ છે. હવે નાઉન એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિ દેખાવી જોઈએ, વસ્તુ દેખાવી જોઈએ કે મેડમ આ તમે બોલ્યા જ છો. હવે કોમન નાઉન અને પ્રોપર નાઉન વચ્ચે ડિફરન્સ શું છે એ તમે જુઓ. કોમન એટલે શું કે જે બધા વાપરી શકે. આપણી ઓફિસનું જે બિલ્ડિંગ હોય ને એમાં કોમન બાથરૂમ હોય, બધા વાપરે. એ જ રીતે કોમન નાઉન એવું નામ છે કે જે બધા વાપરે. હું સપોઝ ક્લાસ સામે જોઈને કહું કે સ્ટુડન્ટ ઊભા થાવ, ઊભો થા, તુકારે બોલાવવાની આદત નથી એટલા માટે. સ્ટુડન્ટ ઊભો થા, તો કોણ ઊભો થશે? તમે બધા વિદ્યાર્થીઓ જ છો, તો તમારા બધા માટે એક કોમન નામ છે સ્ટુડન્ટ. તો જે નામથી મારી નજર સામે કોઈ વ્યક્તિ તો આવે છે પણ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ નથી આવતું. આપણે ત્યાં લેક્ચર લઈએ છીએ ને, હમણાં તમે જોજો થોડી વારમાં આપણા ક્લાસમાં ફૂટબોલર આવશે. હવે તમારા માઇન્ડમાં કોણ ફૂટબોલર આવ્યા? રોનાલ્ડો, રોનાલ્ડીનો કે મેસી કે નેમાર? આ બધા ફૂટબોલર્સ જ છે, કોમન નાઉન છે. પણ જેવું હું કહીશ રોનાલ્ડો આવશે એટલે બધાને પેલા સ્ટાઇલિશ ફૂટબોલર રેનોલ્ડ આવે. ઓકે, સોરી, રોનાલ્ડો. ઓકે, સો ફૂટબોલર જે છે એ રોનાલ્ડો કહું તો એક પર્ટિક્યુલર આવે. હા, રેનોલ્ડ એટલા માટે આવ્યું કારણ કે માસ્ટર શેફમાં અત્યારે આવે છે. ઓકે, સો ફૂટબોલર રોનાલ્ડો. એ જ રીતે હું સપોઝ તમને કહું કે તમારો મિત્ર, તમારા મિત્રએ મને ફોન કર્યો હતો, તો તમારા તો કેટલાય મિત્રો છે, પણ હું સપોઝ એમ કહું કોમન નાઉન, તમારો ફ્રેન્ડ મયંક, તો તમારો મયંક નામનો ફ્રેન્ડ હશે ને એ જ તમારી નજરમાં આવશે. તમે જોઈ રાખો. હું તમને પેન ગિફ્ટમાં આપવાની છું, એના બદલે હું તમને કહું કે હું તમને પાર્કર પેન આપવાની છું. છે ડિફરન્સ? ફેન, કયો ફેન? ઉષાનો ફેન. થિયેટર, તો કયું થિયેટર? આઈનોક્સ. વિષય, તો કયો વિષય? ઇંગ્લિશ. ઓકે, તો એક એવું નામ કે જેનાથી આપણી નજર સામે કોઈ પર્ટિક્યુલર પ્રોપર વ્યક્તિ, જગ્યા અથવા વસ્તુ દેખાય એને કહેવાશે પ્રોપર નાઉન. હવે પ્રોપર નાઉનને ઓળખવાની બીજી એક રીત કઈ છે કે પ્રોપર નાઉનનો પહેલો અક્ષર હંમેશા કેપિટલમાં જ આવશે, હંમેશા. હા, આપણે ખાલી ઈમેલ આઈડી આપતા હોય ને એમાં આપણે સ્મોલમાં લખી શકીએ, બાકી પ્રોપર નાઉન કોઈ દિવસ સ્મોલમાં લખાય નહીં. અને આ તમે કોમન નાઉન જોશો બધા સ્મોલ વાળા છે. કોમન નાઉનનો પહેલો અક્ષર કેપિટલ ખાલી વાક્યની શરૂઆતમાં આવે, બાકી ન આવે. ઓકે, તો આ થઈ ગયું કોમન નાઉન અને પ્રોપર નાઉન. વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે મેં તમને કીધું છે ને આર્ટિકલના નિયમમાં હું સપોઝ કહું કે પ્રોપર નાઉન સાથે આર્ટિકલ આવે નહીં, તો હવે તમારે પૂછવાનું નહીં કે પ્રોપર નાઉન એટલે શું. ચલો, હવે થર્ડ છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉનનું ડેફિનેશન લખી નાખો, ગોખવાનું નથી, ડેફિનેશન લખો. કલેક્શન એટલે સમૂહ. હવે માની લો કે હું તમને એમ કહું કે તમે મારે ત્યાં આવો ને, મારી પાસે બુક્સનું બહુ સારું કલેક્શન છે, અને ના, મારે ત્યાં એક લાઇબ્રેરી છે, હું ખાલી એટલું જ બોલું છું, મારે ત્યાં લાઇબ્રેરી છે, તમે વાંચવા આવશો? તો તમે ખુશી ખુશી આવો વાંચવા, અને હું તમને એક ચોપડી આપું તો ચાલશે? ના, લાઇબ્રેરીનો મિનિંગ શું થાય છે? બુક્સનો સમૂહ. ઓકે, તો એક વચનમાં બહુવચન. કલેક્ટિવ નાઉન એટલે શું થશે? એક વચનમાં બહુવચન. બહુવચનમાં તો બધા બહુવચન જ હોય. હું સપોઝ એમ કહું ફૂટબોલર્સ, ફૂટબોલર એટલે એક ને ફૂટબોલર્સ એટલે બહુવચન. પણ આમાં શું કે છે? ટીમ એક વચન છે, પણ ખેલાડીઓ કેટલા છે? મિનિમમ 2 હોવા જોઈએ. હા, આપણા માઇન્ડમાં ટીમ એટલે 11 જ હોય, આપણે તો ક્રિકેટના રસિયા ને. પણ ટીમમાં મિનિમમ 2 જણા જોઈએ. સાનિયા મિર્ઝા એકલા રમતા હોય તો એમ ના કહી શકે મારી ટીમ જીતી ગઈ. એ ડબલ્સમાં રમતા હોય ને તો જ એમ કે અમારી ટીમ જીતી. ઓકે, સો ટીમ એક વચન, પણ એમાં ખેલાડી મિનિમમ 2, મેક્સિમમ હોઈ શકે ગમે એટલા. એ જ રીતે એક હોય તો ન્યાયાધીશ, જજ. એક કરતા વધારે હોય તો જ્યુરી. સિંગ્યુલરમાં પ્લુરલ. ઓડિયન્સ, પ્રેક્ષકો. કમિટી, આર્મી, ક્લાસ.
ક્લાસમાં મિનિમમ 2 જણા તો જોઈએ, એક સ્ટુડન્ટ ને એક ટીચર. ઓકે, સો કલેક્ટિવ નાઉનનું ડેફિનેશન શું થઈ ગયું? એક વચનમાં બહુવચન. આ યાદ રાખજો, કારણ કે આગળ જઈને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં આવવાનું છે. ઓકે, પછી આવશે મટીરિયલ નાઉન. ચલો આનો પણ આપણે ડેફિનેશન લખી લઈએ. મટીરિયલ નાઉન એટલે શું? જે વસ્તુમાંથી બીજી વસ્તુ બનતી હોય એને મટીરિયલ નાઉન કહેવાય. તમે અત્યારે આ શર્ટ પહેર્યું છે ને, સરસ લાગે છે. કયા મટીરિયલથી બન્યું છે? તો તમે કહેશો મેડમ કોટન, પ્યોર કોટન, સિલ્ક, નાયલોન. ઓકે, તો મટીરિયલ નાઉન. ઘરેણા શેનાથી બને? ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, મટીરિયલ નાઉન. ખાવાનું શેનાથી બને? મિલ્ક, વોટર, વીટ, રાઈસ, મટીરિયલ નાઉન. ફર્નિચર શેનાથી બને? વુડ, સ્ટીલ, આયરન, મટીરિયલ નાઉન. જે વસ્તુમાંથી બીજી વસ્તુ બનતી હોય એ બધું મટીરિયલ નાઉન. ખાલી એક જ નિયમ એ છે કે અનકાઉન્ટેબલ હોવી જોઈએ. હા, તમે એમ કહો કે મેડમ એપલ છે, એપલમાંથી પણ અમે બનાવીએ આઈસ્ક્રીમ, પુડિંગ્સ બનાવીએ. એ કાઉન્ટેબલ નાઉન છે એટલે મટીરિયલમાં નહીં આવે, એ કોમન નાઉનમાં આવશે. ઓકે, જે વસ્તુમાંથી બીજી વસ્તુ બનતી હોય એ મટીરિયલ નાઉન પણ અનકાઉન્ટેબલ હોવું જોઈએ. એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન ડેફિનેશન લખી લ્યો. એબ્સ્ટ્રેક્ટનો મિનિંગ જ એ થાય છે, જે વસ્તુને આપણે જોઈ શકીએ નહીં કે અડી શકીએ નહીં એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય છે. ઓકે, જે વસ્તુને જોઈ શકાય નહીં કે અડી શકાય નહીં, તો બ્રેકેટમાં લખી નાખવાનું દરેક પ્રકારની લાગણી, ગુણ તથા અવગુણ. આપણે જોઈ ના શકીએ, ખાલી અનુભવ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, નોલેજ, જ્ઞાન, ગિલ્ટ, દોષ, ઓનેસ્ટી, પ્રમાણિકતા, ફેલિયર, પાવર, ફેમ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફેમ? ફેમ એટલે ખ્યાતિ. ઓકે, ખ્યાતિ આપણે માપી ના શકીએ, એ ખાલી અનુભવ થઈ શકે. ડન. તો આ હતા આપણા 5 પ્રકારના નાઉન. ગોખવાનું નહીં અને આપણે સમજીને જ યાદ રાખવાનું. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ નાઉનમાં આવી શકે છે. તો આ થઈ ગયું આપણે ટાઈપ્સ ઓફ નાઉન્સ. તો આપણે જે કન્ટેન્ટનું લિસ્ટ બનાવ્યું છે એમાં ટીક કરી નાખો ટાઈપ ઓફ નાઉન. હવે આપણે એમાં તમે જોશો સેકન્ડ ટોપિક છે કલેક્ટિવ નાઉન. હવે કલેક્ટિવ નાઉન એટલે શું? તો કે કલેક્ટિવ નાઉન એટલે એક વચનમાં બહુવચન. અને કલેક્ટિવ નાઉન આપણને પરીક્ષામાં કઈ રીતે પૂછાશે? તો વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પૂછાશે અથવા એરર ટ્રેસિંગમાં પૂછાશે. ઓકે, તો એના માટે આપણે આ કલેક્ટિવ નાઉન, તો હું તમને ઘણા બધા કલેક્ટિવ નાઉન્સ છે, બધા તો અત્યારે કરાવી શકું એવું નથી ટાઈમના અભાવના કારણે. હું તમને એક રસ્તો બતાવી દઉં છું. ઓકે, એ રસ્તા ઉપર તમે થોડું આગળ સુધી ચાલી આવજો. ડન. તો કલેક્ટિવ નાઉનમાં ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને આપી દઉં છું. અને કઈ રીતે કરવાનું? તો નાઉન એટલે શું? એમાં વ્યક્તિ પણ આવી જાય, વસ્તુ પણ આવી જાય, જગ્યા પણ આવી જાય. તો એ જ રીતે આપણે થોડા ખાના પાડી દઈએ માઇન્ડમાં. સૌથી પહેલા કલેક્ટિવ નાઉન કરી નાખીએ વ્યક્તિઓના. બધા એક સાથે વાંચવા નહીં બેસવાના. સૌથી પહેલા વ્યક્તિઓ વિશે વાત કરીએ. અ બેન્ડ ઓફ મ્યુઝિશિયન્સ, સંગીતકારોનું ટોળું. અ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. આવી રીતે અંડરલાઈન કરતું જવાનું. ઓકે, પછી અ બંચ ઓફ ક્રુક્સ. ક્રુક્સ એટલે ઠગ, ઠગનું ટોળું, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન. અ બેવી ઓફ ગર્લ્સ. છોકરીઓનું ટોળું, એને બેવી કહેવાય. અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓનું ટોળું, એને ક્લાસ કહેવાય. ઓકે, હજી આપણે જોઈએ આગળ. અ કોયર ઓફ સિંગર્સ. અરિજીત સિંહ ગાતા હોય અને એની પાછળ જે બધા સુર પુરાવતા હોય ને, એને કહેવાય કોયર. એ લોકો કોરસમાં ગાતા હોય. ઓકે, કોયર. તો કોયરને આપણે અંડરલાઈન કરી નાખવાનું. ડન. ચલો, હજી છે ક્રૂ ઓફ સેલર્સ. નાવિકોનું ટોળું, નાવિકોનો સમૂહ. ટાઇટેનિક ઉપર જે કામ કરતા હતા ને નાવિકો, એ બધાને શું કહેવાય? ક્રૂ મેમ્બર્સ. ઓકે, હા, એરક્રાફ્ટમાં પણ હોય. પછી અ ગેંગ ઓફ થીવ્સ અથવા લેબરર્સ. ચોરની ટુકડી હોય ને અથવા મજૂરોનું ટોળું, એને કહેવાય છે ગેંગ. વેરી ઇમ્પોર્ટન્ટ. અ જેન્ટ્રી ઓફ જેન્ટલમેન. પુરુષોનું ટોળું, છોકરાઓનું ટોળું, એને કહેવાશે જેન્ટ્રી. અ સ્ટાફ ઓફ એમ્પ્લોઈઝ, કર્મચારીઓ. અ પેનલ ઓફ એક્સપર્ટ્સ, તજજ્ઞો.
અને સૈનિકોના ટુકડીને શું કહેવાય? સૈનિકોના ટોળાને કહેવાય રેજિમેન્ટ અથવા આર્મી અથવા ટ્રુપ, TROOP એમ પણ કહેવાય. ઓકે, અ રેજિમેન્ટ ઓર આર્મી ઓફ સોલ્જર્સ. ઓકે, તો પર્સન્સના થઈ ગયા. ઓકે, આનાથી પણ વધારે છે. હવે આપણે શું કરવાનું? તમને ખબર પડી ગઈ છે તમારે શું કરવાનું છે. બુક્સ હશે તમારી પાસે ડેફિનેટલી. ઓકે, સી શબ્દ માટે છે ને હું ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને ડેફિનેટલી આમાં કરાવીશ, પણ હું તમને એક રસ્તો દેખાડીશ કે કઈ રીતે કરવાનું. બધા શબ્દો વિડીયો લેક્ચર્સમાં લેવા એ પોસિબલ ના થાય. જે ઇમ્પોર્ટન્ટ છે એ હું લેતી જઈશ અને હું તમને રસ્તો બતાવીશ કે આ રસ્તા ઉપર થોડા હજી આગળ સુધી ચાલી આવો. તો આપણે કલેક્ટિવ નાઉન કરવાના છે. હવે કલેક્ટિવ નાઉનને તમે 3 પાર્ટ કરો. સૌથી પહેલા પાર્ટમાં પર્સન્સ, તો વ્યક્તિઓના જેટલા પણ ટોળા છે ને એ બધાને એક બુકમાં લખો અને એ પહેલા તમે વાંચો. એ વંચાઈ જાય પછી એનિમલ્સ ને બર્ડ્સ ઉપર આવો. ઓકે, પછી સેકન્ડ ફેઝમાં આપણે એનિમલ્સ અને બર્ડ્સ વિશે લઈએ. કેવી રીતે? એન આર્મી, કોલોની ઓર સ્વોર્મ ઓફ એન્ટ્સ. હવે તમે જુઓ આ પ્રશ્ન કેવી રીતે પૂછાણો હતો ને. આવી રીતે પૂછાણો તો પ્રશ્ન, અ બ્લેન્ક ઓફ એન્ડ્સ. હવે તમે જોશો ને તો આ બે તો નથી એટલે આપણે કાઢી જ નાખીએ. પણ આર્મી પણ છે અને કોલોની પણ છે. પણ અહીં જોવા જેવું એ છે કે એ એન્ડ બી બોથ એવું આપ્યું જ નહોતું. આપણો જવાબ છે કોલોની. શું કામ? કારણ કે અહીંયા એ આપ્યું છે. આર્મી હોત ને તો અહીંયા એન જોઈએ. ઓકે, પ્રશ્ન કઈ રીતે પૂછાય છે ને એ હું તમને બતાવું છું. આપણે દરેક લેક્ચર પછી આપણે એપ્લિકેશનમાં તમને આના સોલ્યુશન પણ આપું છું કે પ્રશ્ન ગ્રામર ખાલી કરવાથી કંઈ નહીં થાય. ગ્રામર પછી તમને કેવી રીતે એક્ઝામમાં પૂછાશે એ તમને આવડવું જોઈએ. ઓકે, અ ફ્લોક ઓર ફ્લાઇટ ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. ઉડતા પક્ષીઓનું ટોળું હોય એને ફ્લાઇટ કહેવાય અને બેઠેલા હોય એને ફ્લોક કહેવાય. આપણને એવું પૂછાતું નથી. સ્કૂલ અથવા શોલ ઓફ ફિશ, માછલીઓનું ટોળું. અ ટીમ ઓફ હોર્સીસ, ડક્સ, ઓક્સન. ઓક્સન એટલે બળદ, ડક્સ એટલે બતક. તો બતકના ટોળા હોય, ઘોડાના ટોળા હોય, બળદ હોય તો એને કહેવાશે ટીમ. અ પ્રાઇડ ઓફ લાયન્સ. ઓકે, યા સિંહના ટોળા ના હોય પણ ઇંગ્લિશમાં હોય. ઠીક છે. અને અ હોસ્ટ ઓફ સ્પેરોઝ, ચકલીઓના સમૂહને કહેવાશે હોસ્ટ. ઓકે, ચલો હવે આપણે જોઈએ આગળ. અ પાર્લામેન્ટ ઓફ આઉલ્સ, ઘુવડ. પાર્લામેન્ટ ઓફ આઉલ્સ, ઘુવડના ટોળાને સમૂહને કહેવાય પાર્લામેન્ટ. અ લિટર ઓફ કબ્સ, જંગલી પશુઓના બચ્ચા. પપીઝ, ગલુડિયા, કિટન્સ, બિલાડીના બચ્ચા. એના સમૂહને કહેવાશે લિટર. સ્પેલિંગ ખાસ ચેક કરજો. LITRE નથી, એ માપવા માટેનું હોય. હા, અને આ છે LITTER. અ મર્ડર ઓફ ક્રોઝ, કાગડાઓનો સમૂહ એને કહેવાશે મર્ડર. અ બ્રૂડ ઓફ ચિકન્સ, મરઘીના બચ્ચા હોય એના સમૂહને કહેવાશે બ્રૂડ. અ હર્ડ ઓફ કેટલ ઓર એલિફન્ટ્સ, અહીંયા હજી એક લખી નાખો ડિયર. ઓકે, એના સમૂહને કહેવાશે હર્ડ. અ સ્વોર્મ ઓર હાઇવ ઓફ બીઝ, હાઇવ એટલે મધપૂડો. ઓકે, બીઝ એટલે મધમાખી. અ સ્વોર્મ ઓર હાઇવ ઓફ બીઝ. ચલો, આ હતા પક્ષીઓ અને એનિમલ્સના. હવે આપણે થર્ડ પાર્ટમાં કરીએ થિંગ્સ. અ વેડ ઓફ નોટ્સ, આપણે જેને ગુજરાતીમાં બંડલ કહીએ, કરન્સી નોટ્સ હોય એનો 100-100ની થપ્પી આપે ને એને ઇંગ્લિશમાં કહેવાય વેડ. અને નોટ્સને હજી એક ઇંગ્લિશમાં કહેવાય છે બિલ્સ.
બિલ એટલે આપણે જે લાઇટ બિલ ને આ બિલ આવે ને મોબાઈલનું ઈ બિલ નહીં, બિલ્સ એટલે કરન્સી નોટ. ઓકે, તો એના બંચને કેવા છે? વેડ. પછી અ બંચ ઓર બુકે ઓર ગાર્લેન્ડ ઓફ ફ્લાવર્સ. ફૂલના ગુચ્છા હોય અને 3 નામ આપ્યા છે. એમને તોડીને આપી દો તો બંચ, વ્યવસ્થિત ગોઠવીને આપો તો બુકે, અને માળા અથવા હાર હોય તો એને કહેવાશે ગાર્લેન્ડ. પછી અ બાઉલ ઓફ રાઈસ, અ ક્વિવર ઓફ એરોઝ. જે લોકોએ 2017 PSI નું પેપર સોલ્વ કર્યું છે એ લોકોને ખ્યાલ પડતો જ હશે કેટલા પૂછાયેલા છે. ક્વિવર ઓફ એરોઝ, એરોઝ એટલે બાણ. અ વોલી ઓફ બુલેટ્સ. ગબ્બર સિંહના હાથમાં જે પટ્ટો હતો ને, કિતને આદમી થે, તે પટ્ટાને કહેવાશે વોલી. અ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ, મોતીની માળા. ઓકે, પછી અ બંચ ઓફ કીઝ, ગ્રેપ્સ ઓર બનાનાસ. અ પેક, અને અંડરલાઈન કરતું જવાનું, લખતા જાવ એમ. અ પેક ઓફ લાઈઝ, લાઈઝ એટલે જૂઠું. એક ખોટું બોલો ને તો એની સાથે હારમાળા થાય ખોટાનું. પછી અ કોન્સ્ટેલેશન ઓફ સ્ટાર્સ. હવે કોન્સ્ટેલેશનની જગ્યાએ તારામંડળ. ઓકે, ગેલેક્સી. એન આલ્બમ ઓફ સ્ટેમ્પ્સ ઓર ફોટોગ્રાફ્સ. અંડરલાઈન કરવાનું. અ રેન્જ અથવા ચેઇન ઓફ માઉન્ટેન્સ, પર્વતમાળા. અ સ્ટેક ઓફ વુડ, લાકડાનો ભારો. ઓકે, સો હવે મેં તમને એક પેટર્ન સમજાવી દીધી કેવી રીતે કરવાનું. ના, એવું નથી કે આટલા જ છે, ઘણા બધા છે, પણ બધા કરાવવા પોસિબલ નથી. તો મેં તમને એક વે બતાવ્યો છે. આપણે શું કરવાનું? કલેક્ટિવ નાઉન. હવે નાઉનમાં તો વ્યક્તિ પણ આવી જાય, વસ્તુ પણ આવી જાય. તો કલેક્ટિવ નાઉનમાં તમારે પર્સન્સનું લિસ્ટ બનાવવાનું અને એને વાંચવાનું. પછી એનિમલ્સ અને બર્ડ્સનું લિસ્ટ બનાવવાનું, એને વાંચવાનું. અને પછી વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું અને એને વાંચવાનું. અલગ અલગ કરીને વાંચશો, માઇન્ડને ખાનામાં ડિવાઈડ કરી નાખો. એટલે એક્ઝામ વખતે જે ખાનામાંથી કાઢવો હશે એ જ બહાર આવશે. આ પેટર્ન એકવાર ટ્રાય કરજો. લર્નિંગ ઇઝ ઓલ અબાઉટ સાયન્સ. ઓકે, ચલો. હવે છે નાઉન્સ. હવે કલેક્ટિવ નાઉનને ટીક કરી નાખો, એ પતી ગયું. એના પછીનો ટોપિક કયો છે? જેન્ડર. ઓકે, હવે જેન્ડર ટોટલ કેટલા જેન્ડર્સ છે? તો કે 4. સૌથી પહેલા મેસ્ક્યુલિન જેન્ડર. તમે કહેશો કે જેન્ડર 3 જ છે મેડમ, કારણ કે ગુજરાતીમાં 3 લિંગ આવે છે: સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. પણ ઇંગ્લિશમાં 4 આવે છે. કયા? એક છે મેસ્ક્યુલિન જેન્ડર, એટલે કે પુલ્લિંગ, બોય, સન, ફાધર, મિલ્કમેન, કિંગ. પછી આવે છે ફેમિનાઇન જેન્ડર, એટલે કે સ્ત્રીલિંગ, મધર, ડોટર, એક્ટ્રેસ, પ્રિન્સેસ. પછી આવે છે ન્યુટર જેન્ડર. ન્યુટર એટલે નપુંસકલિંગ. ઓલ નોન લિવિંગ થિંગ્સ. સી, ગુજરાતી અને ઇંગ્લિશમાં એટલો ફરક છે કે ગુજરાતીમાં નિર્જીવ વસ્તુ છે ને એમાં પણ સ્ત્રીલિંગ ને પુલ્લિંગ આવે છે. પણ ઇંગ્લિશમાં બધા નોન લિવિંગ થિંગ્સ છે એ બધા ન્યુટર જેન્ડરમાં આવશે. ઓકે, કેવી રીતે? ચેર, બુક, કેરટ, કોઈ પણ નિર્જીવ વસ્તુ લઈએ, બધા ન્યુટર જેન્ડરમાં આવશે. તો ગુજરાતીમાં આ 3 જાતિ છે, પણ ઇંગ્લિશમાં 4 છે. ઓકે, ઇંગ્લિશમાં જે 4th જેન્ડર છે ને, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આગળ જઈ અને પ્રોનાઉનના રૂલ્સ કરાવીશ ને ત્યારે તમારે આ યાદ રાખવાનું છે. ઓકે, કયું છે? કોમન જેન્ડર. હવે કોમન જેન્ડર એટલે શું? તો કે જે સ્ત્રી અને પુરુષ બંને વાપરી શકે એને કહેવાશે કોમન જેન્ડર. સે ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કે કાલે તમારા પપ્પાને લેતા આવજો, અથવા કહું કાલે તમારા મમ્મીને લેતા આવજો, પણ એના બદલે હું એમ કહું કે તમારા વાલીને લેતા આવજો, તો વાલીમાં મમ્મી પણ આવી જાય, પપ્પા પણ આવી જાય. ઓકે, તો એ જ રીતે ઇંગ્લિશમાં કહેવાશે પેરેન્ટ, મધર ઓર ફાધર. સ્પાઉસ, હસબન્ડ અથવા વાઇફ. તમે ફોર્મ ભરતા હશો ને તેમાં લખ્યું હશે સ્પાઉસ નેમ. પછી કઝિન, પિતરાઈ, ભાઈ, બેન, કોઈ પણ હોઈ શકે. ફ્રેન્ડ, ગર્લ, બોય, ગમે તે હોઈ શકે. એનિમી, કોમન. એનિમી એટલે દુશ્મન, છોકરો પણ હોય, છોકરી પણ હોય. પાડોશી. સી, ગુજરાતીમાં છે પાડોશી અને પાડોસણ, પણ ઇંગ્લિશમાં ફક્ત નેબર. ક્લાસમેટ, સહપાઠી, ટીચર,
ટીચરને પછી સર અને મેડમમાં ડિવાઈડ કરો તો થઈ જાય. સ્ટુડન્ટ, કોમન જેન્ડર, કલીગ, સહકર્મચારી, કોઈ પણ હોઈ શકે. ઓકે, પાર્ટનર, મારા બિઝનેસ પાર્ટનર, તો તમને ખ્યાલ ના પડે સ્ત્રી છે કે પુરુષ. ચાઇલ્ડ, બેબી, કિડ, આ બધા કોમન જેન્ડર છે. કોમન જેન્ડર એટલે શું કે જે સ્ત્રી અને પુરુષ બંને વાપરી શકે, એને કોમન જેન્ડર કહેવાશે. ઓકે, તો આ 4 જેન્ડર્સ આપણે યાદ રાખવાના છે. હવે આપણે ફરીથી એવું જ કરીએ કે જેન્ડરમાં પણ આપણે પાર્ટમાં ડિવાઈડ કરીને યાદ રાખીએ. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે વ્યક્તિઓ માટેના જેન્ડર. તો આ યાદ રાખવા જરૂરી છે. ફાધરનું થઈ જશે ફેમિનાઇન, મધર. સન, ડોટર, બેચલર. હવે લખી નાખો. આ બેચલર જે છે ને એ આપણને ચેન્જ ધ જેન્ડરમાં પણ આવે છે અને વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પણ પૂછાય છે. એન અનમેરિડ બોય. અનમેરિડ બોય કુંવારો એટલે બેચલર. અનમેરિડ ગર્લ કુંવારી એટલે સ્પિન્સ્ટર. ફિયાન્સ અને ફિયોન્સે મંગેતર. ગ્રૂમ, ગ્રૂમ એટલે વરરાજા, એને બ્રાઇડ ગ્રૂમ પણ કહેવાય છે. અને બ્રાઇડ એટલે દુલ્હન. હસબન્ડ, વાઇફ, વિડોવર. ફરીથી વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પણ પૂછાય છે. અ પર્સન હુ હેઝ લોસ્ટ હિઝ વાઇફ, વિડોવર. અ પર્સન હુ હેઝ લોસ્ટ હર હસબન્ડ, વિડો. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ. પછી મોંક, સાધુ, નન, સાધ્વી, વિઝાર્ડ, તાંત્રિક, વિચ, ડાકણ, પ્રીસ્ટ, પૂજારી, પ્રીસ્ટેસ, પૂજારણ, કિંગ, રાજા, ક્વીન, રાણી, એમ્પરર, સમ્રાટ, એમ્પ્રેસ, સામ્રાજ્ઞી, પ્રિન્સ, રાજકુંવર, પ્રિન્સેસ, રાજકુંવરી, સુલતાન, મુસ્લિમ દેશના રાજા, સુલતાના, ડ્યુક, રાજા, ડચેસ, તેમની રાણી, અર્લ અથવા કાઉન્ટ, ધાર્મિક સંપ્રદાયના વડા. અર્લ અથવા કાઉન્ટ. હવે જો અર્લનું લેસ નહીં થાય, અર્લનું પણ કાઉન્ટેસ થશે અને કાઉન્ટનું પણ કાઉન્ટેસ થશે. ઓકે, લેન્ડલોર્ડ મકાન માલિક, લેન્ડલેડી મકાન માલકીન. મિલ્કમેન, મિલ્ક વુમન નહીં થાય, શું થશે? મિલ્ક મેડ. મેન સર્વન્ટ, મેડ સર્વન્ટ. નોકર, નોકરાણી. લેડ એટલે છોકરો, લેસ એટલે છોકરી. માસ્ટર એટલે માલિક, મિસ્ટ્રેસ એટલે માલકીન. એબોટ, ફરીથી ધર્મના જે વડા હોય એને અબોટ કહેવાય. અબેસ, તમને આપેલું હશે શું આપે છે? અબોટેસ. ના, અબોટેસ નથી, અબેસ છે. ઓકે, તો આટલા શબ્દો આપણે પર્સન્સ માટે યાદ રાખવાના. હવે એ જ રીતે એનિમલ્સ અને બર્ડ્સ છે ને એમાં તમારે થોડી મહેનત વધારે કરવી પડશે. શું કામ? કારણ કે એનિમલ્સ અને બર્ડ્સમાં આપણે મેસ્ક્યુલિન ને ફેમિનાઇન જેન્ડર યાદ રાખવાના છે, તેના યંગ વન્સ યાદ રાખવાના છે, બચ્ચા, તેના સાઉન્ડ અને તેનું ઘર. ઓકે, તો કેવી રીતે લાયનનું લાયનેસ, એના બચ્ચા કબ, અવાજ રોર અને એનું ઘર ડેન. આવી જ રીતે તમે ટેબલ બનાવી નાખજો. ઓકે, બેર, બેર એટલે રીંછ, રીંછનું થઈ જશે બોર, સો, કબ, ગ્રાઉલ અને ફોરેસ્ટ. ડોંકી, ડોંકીને એસ પણ કહેવાય છે. ઓકે, એનું મેસ્ક્યુલિન છે એસ. ગધેડો, જેની, એનું ફિમેલ, એનું બચ્ચું છે ફોલ, એનો અવાજ છે બ્રે અને ક્યાં રહે છે? સ્ટેબલ. સ્ટેલિયોન એટલે ઘોડો, મેર એટલે ઘોડી, ઘોડાનું બચ્ચું એટલે કોલ્ટ અથવા ફિલી. નાનો ઘોડો હોય ને તો કોલ્ટ, નાની ઘોડી હોય તો ફિલી. ઓકે, એનો અવાજ છે ને અને ક્યાં રહે છે? સ્ટેબલ. એ જ રીતે ઓક્સ અથવા બુલ, બળદ, કાવ, કાફ, એનો અવાજ જે છે મું અને ક્યાં રહે છે? ગમાણને કહેવાય છે શેડ. એલિફન્ટ,
એનું ફેમિનિન થઈ જશે કાવ, બચ્ચું છે કાફ, મદનિયું કહીએ ને આપણે, એનો અવાજ છે ટ્રમ્પેટ અને ફોરેસ્ટ. ડોગ, ડોગના ફિમેલને કહેવાશે બીચ, બચ્ચાને કહેવાશે પપ્પી, ગલુડિયું, ભસવું એટલે બાર્ક, અને ક્યાં રહે છે કેનલ. કેટ, બિલાડો હોય તો એને કહેવાશે ટોમ કેટ, ઓકે ટોમ. બિલાડી હોય તો જેરી નહીં, ક્વીન. એના બચ્ચાને કહેવાશે કિટન, એના અવાજને કહેવાશે મ્યુ અને હોમ. એક એક્ઝામમાં બહુ વિયર્ડ ક્વેશ્ચન પૂછાણો હતો કે બિલાડીનું જે બચ્ચું હોય ને એના અવાજને શું કહેવાય? એના અવાજને કહેવાશે PURR, ઓકે પર. આવે આવા અટપટા ક્વેશ્ચન્સ આવે પરીક્ષામાં. ચલો હવે લખી લ્યો ડિયર. ડિયર એનું મેલ થશે બક, હરણ, હરણી, તેનું બચ્ચું ફોન, ગ્રન્ટ તેનો અવાજ અને ગ્રાસલેન્ડ તેનું ઘર. એ લોકોનું કોઈ ઘર ના હોય, જેમાં આપણે કૂતરાનું ઘર બનાવીએ ને, એ લોકો ગ્રાસલેન્ડમાં રહે, એટલે મોટા જે મેદાન હોય ને ઘાસથી ભરપૂર. પિગ, પિગ એટલે બોર, ડુક્કર અથવા સુઅર, એની ફિમેલ સો, એનું બચ્ચું પિગલેટ, અવાજ ગ્રન્ટ અને ક્યાં રહે છે સ્ટાઈ. ફોક્સ, ફોક્સ એટલે શિયાળ, શિયાળીને કહેવાય વિક્સેન, બચ્ચાને કહેવાય કબ, કૂતરાની જેમ એ ભસે અને રહે છે ક્યાં ફોરેસ્ટમાં. પછી શીપ, ઘેટો એટલે રેમ, ઘેટી એટલે યુ. આ યુ યાદ રાખજો, મેં આનો જ ખાલી ઉચ્ચાર લખ્યો. શું કામ? કારણ કે આ પ્રકારના શબ્દો આર્ટિકલ્સમાં પૂછે છે. એક જગ્યાએ આર્ટિકલમાં પૂછાયેલું હતું. હવે આની સામે આર્ટિકલ શું આવે? તો આપણે ઈ જોઈ અને એન મૂકી આવીએ. આની સામે આર્ટિકલ આવે અ યુ, ઓકે, કારણ કે યનો ઉચ્ચાર છે. લેમ્બ એટલે બચ્ચું, અવાજ આવે છે એનો બ્લીટ, ક્યાં રહે છે પેન. પછી રૂસ્ટર, રૂસ્ટરને હજી કહેવાય છે કોક, કુકડો. હેન, મરઘી, ચિકન, અવાજ કહેવાય છે ક્લક અને ક્યાં રહે છે કૂપ. ડ્રેક એટલે બતકો, બિન સચિવાલયમાં આવ્યું છે ડક, બતકી, બચ્ચું ડકલિંગ, અવાજ ક્વેક, ક્યાં રહે છે પાણીમાં વોટર. ડ્રોન, મધમાખો, બી, ડ્રોન અટેક થાય છે ને, મધમાખો જે હોય ને એના કાન અને એની આંખ બહુ જ શાર્પ હોય, દૂર સુધી જોઈ શકે ઝીણી ઝીણી વસ્તુ, એટલે એને ડ્રોન અટેક કહેવાય છે. ઓકે, પછી બી એટલે મધમાખી, લાર્વા, બચ્ચું, બઝ એનો અવાજ અને મધપૂડો હાઈવ. એ જ રીતે જેન્ડર, આ જેન્ડરનો સ્પેલિંગ ખાસ ચેક કરજો, GA. જેન્ડર એટલે હંસ, એની હંસીની એટલે ગુઝ, ગોસલિંગ, બચ્ચું, સ્ક્વેક, અવાજ અને વોટર. તો શ્વાન એટલે શું? શ્વાન એટલે રાજહંસ, સૌથી સુંદર પક્ષી. રાજહંસ. ડન. સો હવે આપણે જેટલા થઈ ગયા હોય એટલા ટીક કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ફરીથી આનાથી આગળ કરાવીશ. નાઉન્સમાં કેટલી વસ્તુઓ કરવાની આપણે, ટાઈપ્સ ઓફ નાઉન્સ, પછી કલેક્ટિવ નાઉન્સ એનું લિસ્ટ. કલેક્ટિવ નાઉનમાં પણ આપણે પાર્ટ પાડવાના, વ્યક્તિઓ, વસ્તુઓ, ઓકે. એ રીતે પાઠ કરીને યાદ રાખશો તો યાદ રહી જશે. ઠીક છે. કાંઈ પણ તમારે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને ક્વેરી આપજો, હું તમને સોલ્વ કરીને આપીશ. ડન. આ વિડીયો ગમ્યો હોય તો ડેફિનેટલી એને લાઈક કરજો, અને હું એપમાં આનાથી પણ વધારે ડિટેલ્સમાં લઈ આવવાની છું, સો એની પણ તમે રાહ જોઈ શકો છો. ઓકે, તો હું તમને ખાલી એક ઝલક દેખાડું છું કે ઇંગ્લિશની તૈયારી કઈ રીતે કરવાની. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હું એક નવા ટોપિક સાથે આટલું જ ડિટેલમાં ફરીથી તમારી સામે લઈ આવીશ. આપણો એક જ હેતુ છે, ગમે એમ કરી અને આપણે ઇંગ્લિશમાં પાસ થઈ જવું છે. નેક્સ્ટ લેક્ચર સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.